જીગર, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. હા હા, ખબર જ છે મને. દેવના દીધેલ ને માંગી લીધેલ ને કેવી રીતે રાખો છો? લ્યો, કેવી રીતે રાખો એટલે અસલ જ રાખો છો. દેવના દીધેલ કને ઝાડુ ફટાન હંજવારીઓ ને એવું ઘરનું કામ કોણ કરાવતું હશે? હા તો તમારા ઘરનું જ કરો હો ને, ક્યાં કોકના ઘરનું કરવા જાવ છો? ગામમાં કોઈ કરે હે જોયું છે તમે પહેલા? શરમાતીઓ નહીં, ઘરના આદમીઓ પાસે કામ કરાવો છો. હા તે કા સ્પેશિયલ ટ્રીટ દઈને તમને અહીંયા ધરતી ઉપર ઉતાર્યા હે? મારે તારી ભેગે બહેસ નથી કરવી, કામ શું છે તું ઈ બોલ. અરે રે, તમે તો રીસાઈ ગયા. આજે તાર દુકાને નથી જવાનું જીગર? આજે પાખી છે, દુકાન બંધ છે. અરે હું એને હું તો ભૂલી જ ગઈ. નકર તને યાદ શું રહેશે? હા તો હું શું કહું છું ખબર છે જીગર? તું કે તો ખબર પડે ને. હા તો હું એમ કહેતી હતી કે તમારી દુકાન ન જવાનું તો હાલો ને બારે ફરવા. ફરવા સિવાય કઈ ધંધો જ નથી કરવો. ધંધો નહીં કરવો એટલે રોજ દવાખાને કોણ જાય? તમે જાઓ હો. ડોક્ટરી તો ભગવાનનું રૂપ કહેવાય, ખબર છે? રોજ રોજ અમે કેટલી જાનો બચાવી તમને ખબર શું હોય? મરતન હું બચાવ, તમે તો જીવતા હશો ને અહીંયાને મારી નાખતા હશો. બસ મારા પ્રોફેસરને લઈને હું એકે શબ્દ નહીં સાંભળું. તો છે ને મારે બારે નથી હાલવું. આજે તો હે ને આખો દિવસ મારે ઘરે હુતું રહેવું છે. તો જા તું તાર દવાખાને જઈને કોકનો લોહી ચડાવ. એક ઘરવાળાનો લોહી પીને હંધાયનો લોહી ચડાવવા જાય. ઘરવાળી લોહી પી દેખાય કા? પોતે તો કાચો ખાઈ જાય એનું શું? હવે છે ને હાલો સોના મના, હું જાઉં હોરી નીચે ઉતરું તો હુંમાં તૈયાર થઈને આવજો. આજે મારી બેનપણીઓ આવે છે, એ કીધી હતી કે તારા બર્થડે ની પાર્ટી મારા જીજાજી કન લેવી છે. હા હા, બર્થડે તારો હોય ને પાર્ટી હું આપું કા? તારે શું તારા પૈસા હંધા કબાટમાં ભરીને હાંચવી રાખવાના છે? હવે હાંચવી રાખવાના છે તો હવે આવો નીચે ફટાફટ, મોડું થાય છે ને બપોર પછી મારે કેટલું કામ છે. હું વધારે વાટ નહીં જોઉં, મને વાટ જોરાવી છે ને તો પછી તમારી વાત છે. અને જટિયા રે ને થોડા ખમા કરતા આવજો, મને શરમ આવે છે. હા તો તારા પૈસા હાંચવી રાખી, એક દી ઉંદરડો આવીને ખાઈ જશે હંધાય, પછી રોતી રહેજે. આવો છો કે નહીં? હા હા, મોતરમાં પહોંચતો ખરી. પેલા તું નીકળ્યા પેલા 10 મિનિટ તો આઈનામાં જોઈને બાલ હરખા કરશે ને મેકઅપ લગાવશે ને આ કરશે ને તે કરશે ને ફલાણું ને ઢેકડું ને કેટલુંય કરશે. ક્યાં ફસાઈ ગયો માંડ? એક દી આરામ હતો એમાંય નહીં બેહવા મળે. સિંગલ માણસ તો કેવું હક હોય, જ્યાં જાવું હોય ત્યાં જવાનું, ખાવું હોય ત્યાં ખાવાનું, ફરવું હોય ત્યાં ફરવાનું, હૂતું પડ્યું રહેવું હોય તો હૂતું પડ્યું રહેવાનું. કોઈ કીધા વાળું જ ન હોય. અહીંયા તો કાંઈ ના કર્યું હોય ને તોય દીમાં 10 વાર તો સાંભળવું પડે. ઘરના ઝાડુ બર્તન પૂછા કરવા પડે અલગ. आजा बेवजह सारे रिश्ते खत्म कर दिया ओ बेदर्दिया ओ, मेरी बात जो तुम नहीं मानोगे बड़ा पछताओगे, बड़ा पछताओगे. जिंदगी में चाहे तुम कुछ भी करो, शादी करने का साहस उठाओगे तो बड़ा पछताओगे, बड़ा पछताओगे. લે તું તો કીધી હતી તાર બેન પડી આવે છે ક્યાં? હવે આવતી જશે ત્યાં સુધીમાં આપણે શોપિંગ તો કરી લે. ખાવા માટે કક શોપિંગ નહીં કરવી પડે? હા ભાઈ, તમારે તો શોપિંગ ની લિસ્ટ હોય મોટી હોય ને, જા જે લેવું હોય લઈ લે. હું તો મારે રેડ બુલ લઈને અહીંયા બેઠો બેઠો પીતો હોઈશ. તું તારે શોપિંગ કરી લે ને એટલે આવજે, હું બારે બેઠો. મને હેરાન ન કરતી જો, કહી દઉં છું. ઈ લાલ ડબલું રહ્યો ને પીવાનું નામે ના લેતા તમે. કેટલું ઢેકી જાવ છો ખબર છે તમને? આ તમારા શરીરમાં જે 2-5 હાડકા વધ્યા હે ને હંધાઈ ગાળી નાખશે. હા ભાઈ, આ તારી ડોક્ટરની સલાહ રહી ને તારા દવાખાનામાં આવે ને એને આપજે, મારે જરૂર નથી, સમજી ગઈ? નકર તમે કીધી મોન્યા છો કે આજ માનશો? હા મોન્યો નથી એટલે ઘરે નકર તું કાચા કાચી બ્રેડ સિવાય ખવરાવો શું છે મને? રોજ કાચા ડુંગળી બટેકા ગાજર મરચાં હંધું એવું જ ખાઉં છું. હવે ઈ જ હાચી ખોરાકી કહેવાય, તમને ખબર છે? હા તો અહીંયા કેમ આવી? હાલ શાકભાજી માર્કેટમાં જાય ને હાચી ખોરાકી લેતા આવીને તારી બેન પડીને આઈ જ ખવરાવી દઈ. જે શોભતું હોય ને ત્યાં ઈ શોભે, ખોટી હોશિયારી ના મારજો. હા ભાઈ, નકર તને પુગે કોણ છે? હા તો અહીં ચૂપચાપ બેઠા રહો ને લાલ ડબલું પીવાની કોશિશ ન કરતા. અને મને તમારું પાકીટ દો, પૈસા પે નહીં કરવા પડે. તઈએ હું ક્યાં ક્યાંય હાલ્યો જાઉં છું રહ્યો. તું તાર જે લેવું હોય ને બાસ્કેટમાં ભરી લે ને, અહીંયા આવીને એટલે હું પે કરી દઈશ. એટલે તમે પાકીટ નહીં આપો મને કા? તારે તારા કંથી જ પે કરવા હોય તો તારું પાકીટ ઘરથી લઈને આવાય ને. કેટલાય કમાઈ હે કબાટ ભરીને રાખી મૂકશે, ક્યારેક હે ને ઉંદેડો આવીને કેટી જશે હંધોય. તમારાથી તો વાત કરવી જ બેકાર હે. હા તો અહીંયા કોણ કહે કે કર? તું જ કેરવાન લપ લઈને બેઠી છો, પાકીટ દેવ ને પાકીટ દેવ. હાય સેજલ, એક ચુડેલની બેન પડી આવી કે બીજી ચુડેલ? તમે કઈ કીધું જીજુ? ના ભાઈ, તમને કઈ કહેવાય? તમે તો મોટા માણસ. હવે જાઓ, જે લેવું હોય લઈ લ્યો અને ઝપાટો કરજો, મારું મોડું થાય છે. તમે તો શું જ્યારે આવો ત્યારે ઝપાટો બાંધીને જ આવતા હશો. હા તમારે ઘરે પડે પડે ને કામ હોય, અમારે એક દી વિહામો ના લેવો. ઘરે પડે પડે એટલે શું હે? અમે કામ નથી કરતા છો? હા બોલે જગદંબા, તમને નથી કહેતો હું. હા તો અહીંયા કોને કહેશો? હવે અમારું કામ કરવા તો ડિસ્ટર્બ ના કરજો, અમારી છોકરી વચ્ચે ના આવજો. હા આ હારું લે, હું તો આવતો નતો, તું જ મને પરાણ તણી આવીશો. હા ભલે ભલે, હવે જે હોય તો આમ આવતી રહી. હિરલ હાલ આપણે શોપિંગ કરી લઈએ. અહીં સેજલ તો તારા બર્થડે ની પાર્ટી આપવાનું ભૂલી જ નહીં કા? ભૂલે ક્યાંથી? તે એકે દી એવો જવા દીધો હે કે જેમાં તે મારા બર્થડે ની પાર્ટી યાદ ન ચડાવી હોય? ઈ તો મજાક કરતી હતી, દેવાની જરૂર નથી કઈ. ના ના હાલ હવે દઈ જ દઉં, નકર મને પેટમાં ઊભી થશે આ બર્થડે ની પાર્ટી. બોલ શું ખાઈશ તું? હવે ખાવા આયા છે તો પેટ ભરીને જ ખાઈને જવાય ને કા? એક ચોકલેટી કેક લઈ લઈએ, એક કપ કેક નું પેકેટ લઈ લઈએ. આપણે ખાશું અહીંયા કે બહાર જઈને ખાશું? જ્યાં ખાવું હોય ત્યાં, આપણે ખાવાથી કમ છે ને. હા તો હે ને આપણે અહીંયાથી બધું પેક કરાવીને લઈ જઈએ ને ઘરે જઈને જ ખાશું. અહીંયા તો કેટલાય માણસ જોવે, શરમ આવે શું?
હા તો હવે ટાણે ટાણે લઈ લ્યો, મોડું ન કરો, વાતો કરશો તો અહીંયા જ તમારી રાત પડી જશે. હા જરીક તો હક કરો, અમે ડિસ્કસ તો કરીએ છીએ કે શું લેવું શું ના લેવું. હાચી જીજુ તમે સેજલને એના બર્થડેના ગિફ્ટમાં શું આપ્યું એ મને કહો તો ખરા. એ ઈરકી તને ખબર નથી. શું ખબર નથી મને? તારા જીજાજી છે ને મને બર્થડે ગિફ્ટમાં શું આપવાના છે ખબર છે? મારો બર્થડે હતો ને એના એક અઠવાડિયા પહેલા કીધા હતા કે તને તારા બર્થડેમાં હે ને હું સોનાની રિંગ આપીશ, સોનાની રિંગ આપીશ. સોનાની રિંગ આપવાના હે? ઓહો જીજાજી. અને એટલું જ નહીં કહી કે તારે હે ને સોનાની વીંટી લેવી ને તો એ પસંદ કરી લેજે, તને એ કરાવી દઈશ. પહેલી સોનાની રિંગ ને સોનાની વીંટી તો એક જ ન થાય. સમજી જા ને યાર, સોનાની વીંટી ને સોનાનું ચેન. હા હજી સોનાનો હારે કીધું તો મેં નતું કીધું. હા જો હું સોનાનો હારે કીધું તો પણ પછી મેં કીધું કે એક ભેગું આટલું સોનું નથી લેવું, ભાવ અત્યારે બહુ વધારે છે ને એટલે. જબરી તો જો ભાઈ હદ હે. તમે ખાલી સોનાની વીંટી ને સોનાનું ચેન રાખ્યું. હારું કર્યું લે, કેવી ડિઝાઇન પસંદ કરે મને જરીક ફોટો તો મૂકજે. જીગા તે કઈ નહીં કર્યું ને તો આ તો અમને તને લૂંટી લેશે હાવ. કોક તો કરવો પડશે. હા ને સેજલ મેં કીધું તું મને યાદ નહીં આવતું, જરીક રેકોર્ડિંગ તો મૂકજે. તું કીધી હતી રેકોર્ડિંગ કરું ખબર? એમાં રેકોર્ડિંગ શું કરવાનું? તમે કીધું ને મેં માની લીધું, વાત ખતમ. ભાવ હા બ્રે સોનાનો સેજલ પછી તો એમ નથી કહેતી કે અત્યારે નથી લેવું, અત્યારે બહુ ભાવ છે. પણ તમે વાત તો નતો મૂક્યો ને, એમ કીધું તો લઈ જ લે. રેવા દે તાર બેનપણી સામે નાક ન કપાવવાની કોશિશ કર. તું એમ કહેતી હતી કે 2 વર્ષ પછી આપણે બેયનું ભેગું કરાવશું. તાર જીજાજી તો મજાક કરે રે, કરાવી દેવાના છે. હાલ ને આપણે ખરીદી કરી લઈએ. આજે તમને કહું છું એ લાલ ડબલા વાળો પીતા નહીં. હા ભાઈ તું માર લોહી પીએ ને લાલ ડબલો ન પીવ કા. જાવ ટાણે શોપિંગ કરો ને ટાણે આવજો ને હું તો ઘરે હાલે જઈશ. જો હું અહીંયા ઘણી વાર રહ્યો ને તો તું મને ચપ્પલ ઉધી આખો લૂંટી લઈશ. પગર ખાઈ નહીં રેવા દે મારા પગમાં. હાલ હિરલ હાલ આપણે શોપિંગ કરી લઈએ. હા હાલ મોડું થાય હિરલ. અહીંયાથી આપણે 2 બ્રેડના પેકેટ લઈ લઈએ, ક્યારેક બ્રેડ પકોડા બનાવવા થાય કા. કેક કઈ લેશું? ચોકલેટી જ લેશું ને? તને ચોકલેટી ભાવે તો ચોકલેટી જ લઈએ ને. અને કપ કેક ઈ તને જે ગમે એ લઈ લે ને. પાણીપુરી ખાવા જશું પછી. પાણીપુરી વગર તો પેટ ના ભરાય કા. સાચી વાત તારી. હે હિરલ તું મને ગિફ્ટમાં શું આપવાની હોય તો કે? જીગરની જેમ તે કઈક સરપ્રાઈઝ પ્લાન તો કર્યો લાગે. આ તો હાચે જ મને લૂંટી લેશે. ઓએ મેં પ્લાન કર્યું હે. તું હે ને આજે ઘરે જઈશ ને એના પહેલા તને ખબર પડી જશે. મને ખબર જ હતી તું મને ગિફ્ટ આપ્યા વગર રહે જ નહીં. હાલ આપણે શોપિંગ કરી લઈએ. જીજાજી વાટ જોતા હશે એને મોડું થાય છે રહ્યું. कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी ना किसी को है बनाया हर किसी के लिए तेरा मिलना है उस रब का इशारा मानो तुझको बनाया मुझे गिफ्ट ही देने के लिए कि मुझे को बनाया तेरे जैसे ही किसी के लिए कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी ना किसी को તમારા માટે દોસ્તો તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો. વિડિયોમાં કમેન્ટ એ કરી દેજો એટલે મારા સોનાની વીંટી ને સોનાની ચેન બે આવી જાય. જીગો માની જાય ને કે એને સોનાની ચેન દેવાનો છે. ને હા તમારા મિત્રો સાથે શેર કરવાનું તો બિલકુલ ના ભૂલજો. અને જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો. અને થેન્ક યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी ना किसी को है बनाया